ગુજરાત રાજ્યના ગીર જંગલમાંથી એક અદ્ભુત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેને વન્યજીવ પ્રેમી અને પ્રવાસીઓને અભિભૂત કરી દીધા છે. તો સામાન્ય એક કે બે સિંહના દર્શન થવા પણ ગીરની સફારીમાં મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ત્યારે એક સાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર લટાર મારતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યએ ગીરના જંગલને ફરી એકવાર સાવજોનું સામ્રાજ્ય સાબિત કર્યું છે. તો ગીરના સિંહોને તેમના ભવ્ય દેખાવ અને શક્તિશાળી વર્તનને કારણે ડાલમત્તા સાવજ તરીકે ઓળખવામાં આવે છે. તો સિંહને સામાન્ય રીતે એકલા શિકાર કરતા કે નાના જૂથમાં જોવામાં આવે છે, પરંતુ ગીરમાં સિંહોનો મોટો પરિવાર જોવા મળે છે. તો તાજેતરમાં જોવા મળેલું 11 સિંહોનું આ જૂથ આ વાતનો જ પુરાવો છે. અહીંના સિંહોની ડણક આખા જંગલને ગજવે છે, જે પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે. તો સિંહનું ગર્જન માત્ર શક્તિનું પ્રતીક નથી, પણ ગીરના શાંત જંગલના ધબકારા પણ છે. તો તાજેતરમાં ગીર જંગલ સફારીના સૂકા કડાયા રોડ ઉપર એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું હતું. તો પ્રવાસીઓથી ભરેલી ડ્રાઈવર વકારાણીયાની જીપ્સીમાં રહેલા પ્રવાસીઓએ એક સાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ શાંતિથી ટહેલતું નિહાળ્યું હતું. તો આ દ્રશ્ય એટલું અદ્ભુત હતું કે પ્રવાસીઓએ તાત્કાલિક પોતાના કેમેરામાં આ ક્ષણો કંડારી લીધી હતી. તો પ્રવાસીઓએ જણાવ્યું કે એક સાથે આટલા બધા સિંહોને નજીકથી જોવું એ જીવનનો એક અનુભવ છે, જે માત્ર ગીર જ આપી શકે છે. તો સામાન્ય રીતે 4 થી 5 સિંહોનું જૂથ જોવા મળતું હોય છે, પરંતુ 11 સિંહોનું આ વિરાટ ટોળું જોઈ સૌ આશ્ચર્યચકિત અને રોમાંચિત થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.